નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં વાત કરવી છે બે મહત્વની કંપનીઓ વિશે આવેલા સમાચારની. ઘણા મિત્રોના સમાચાર ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો વિડીયો તમે ખાસ જોજો. વિડીયો થોડો લાંબો થઈ શકે છે પણ તમને સરસ સચોટ માહિતી મળશે, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. વધુ વાત ન કરતા શરૂઆત કરીએ તો યસ બેંક અને વોડાફોન આઈડિયાના કરોડોના સમાચાર આવ્યા છે અને સર્ક્યુલર સાથેના સમાચાર તમને આપશો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. આજે હું તમારા માટે લઈને આવ્યો છું શેરબજારના સૌથી મોટા અને 100% સાચા સમાચાર. સોશિયલ મીડિયા ઉપર ઘણી અફવાઓ ચાલતી હોય છે, પણ આજે આપણે જે વાત કરવાના છીએ તે કંપનીઓ દ્વારા સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલ ઓફિશિયલ સર્ક્યુલર અને લેટર્સ ઉપર આધારિત છે. આ વિડીયોમાં આપણે યસ બેંક અને વોડાફોન આઈડિયા વિશે વિગતવાર ચર્ચા કરશું, કારણ કે આ બંને શેરમાં કરોડો રૂપિયાની હલચલ જોવા મળી છે. શરૂઆત કરશું યસ બેંકથી. તો યસ બેંકનું એક ધમાકેદાર અપડેટ આવ્યું છે. 189 કરોડની વસૂલાત અને 345 કરોડનું ટેક્સ રિફંડ આવ્યું છે. રિકવરીના મોરચે પણ મોટી સફળતા મળી છે. યસ બેંક માટે આર્થિક રીતે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે કે તેમને જૂના લોન પોર્ટફોલિયો માટે 189 કરોડની મોટી રકમ પ્રાપ્ત થઈ છે. બેંકે વર્ષ 2022માં જેસી ફ્લાવર એસેટ રિકન્સ્ટ્રક્શન ને પોતાનો ખરાબ લોનનો પોર્ટફોલિયો વેચ્યો હતો. આ વસૂલાત માત્ર રકમની દ્રષ્ટિએ જ નહીં પણ ગુણવત્તાની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે, કારણ કે આ રકમ તે લોનના ચોપડે કિંમત એટલે કે કેરિંગ વેલ્યુ કરતાં ઘણી વધારે છે અને આ રકમ મળવાથી બેંકની નાણાકીય સ્થિતિ વધુ સુદૃઢ અને બનશે અને બેંકની રિકવરી કરવાની ક્ષમતા ઉપર રોકાણ કરવાનો વિશ્વાસ વધશે. બીજા સમાચાર યસ બેંકના જ છે કે ટેક્સ વિભાગ તરફથી 345 કરોડની મોટી ભેટ મળી છે, એટલે કે રિફંડ આવ્યું છે. આવકવેરા વિભાગ સાથે ચાલી રહેલા વર્ષ 2016-17ના જૂના વિવાદમાં બેંકને અભૂતપૂર્વ સફળતા મળી છે. પ્રથમ સ્તરની એપ્લેટ ઓથોરિટીએ બેંકની દલીલો ગ્રાહ્ય રાખી અને હવે આવકવેરા વિભાગ બેંકને 345 કરોડ વ્યાજ સહિત પરત કરશે. આ રકમ એટલી મોટી છે કે તેને બેંકના નફા નુકસાનના પત્રક એટલે પ્રોફિટ લોસ એન્ડ એકાઉન્ટમાં અલગથી મટીરિયલ આઇટમ તરીકે દર્શાવવી પડશે. આ રિફંડ મળવાથી ચાલુ નાણાકીય વર્ષમાં બેંકના ચોખ્ખા નફામાં મોટો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે. હજુ પણ યસ બેંકના સમાચાર જ ચાલુ છે. ટેક્સના અન્ય એક મામલે વર્ષ 2017-18માં પણ બેંકને મોટી રાહત મળી છે. શરૂઆતમાં ટેક્સ વિભાગે બેંક પાસેથી 292.29 કરોડની વધારાની માગણી કરી હતી, જેનાથી રોકાણકારોમાં ચિંતા હતી. જો કે બેંક દ્વારા કરવામાં આવેલી ભૂલ સુધારણાની અરજી બાદ અધિકારીઓએ તેમની ભૂલ સ્વીકારી છે અને ટેક્સ ડિમાન્ડમાં માતબર ઘટાડો કર્યો છે, જેનું સર્ક્યુલર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ નિર્ણયને કારણે બેંક ઉપર જે વધારાનો આર્થિક બોજો આવવાનો હતો તે હવે ઘણો ઓછો થઈ ગયો છે. હજી પણ યસ બેંકના જ સમાચાર છે કે ડીમેટ બિઝનેસનું ટ્રાન્સફર અને નવી વ્યવસ્થા. વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો યસ બેંક તેના રિટેલ ડિવિઝનનો ડીમેટ બિઝનેસ તેની પેટા કંપની યસ સિક્યુરિટીઝને સોંપી રહી છે. આ ફેરફારથી ગ્રાહકોને વધુ સ્પેશિયલાઇઝ સર્વિસ મળશે. અત્યારે આ પ્રક્રિયા માટે એનએસડીએલની આખરી મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મંજૂરીમાં થોડો વિલંબ હોવાથી કામ પૂર્ણ થવાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ બિઝનેસ ટ્રાન્સફરની પ્રક્રિયા અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. આ બેંકે સર્ક્યુલર દ્વારા એક્સચેન્જને જાણ કરી છે. અને હજી એક મહત્વના સૌથી મોટા સમાચાર કે પરિણામની તારીખ આવી ગઈ છે. રોકાણકારોએ પોતાની ડાયરીમાં 17 જાન્યુઆરી 2026ની તારીખ નોંધી લેવી જોઈએ. આ દિવસે યસ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વની બેઠક મળશે, જેમાં ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવશે. એટલે કે 17 જાન્યુઆરી 2026ના દિવસે યસ બેંકનું રિઝલ્ટ આવશે. આ સમયગાળા દરમિયાન ઇનસાઇડર ટ્રેડિંગ રોકવા માટે બેંકના અધિકારીઓ માટે શેરમાં લે વેચ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે પરિણામોના બે દિવસ પછી સુધી અમલમાં રહેશે. તો યસ બેંક માટે આ સમયગાળો ટર્નઅરાઉન્ડ જેવો સાબિત થઈ રહ્યો છે. રોકડ વસૂલાત, ટેક્સ રિફંડ અને ઘટેલી ટેક્સ જવાબદારીઓ, આ ત્રણેય પરિબળો 17 જાન્યુઆરીના પરિણામો સકારાત્મક અસર બતાવી શકે છે. હવે વાત કરીએ વોડાફોન આઈડિયાની. વોડાફોન આઈડિયાના પ્રમોટર્સ દ્વારા 3,529 કરોડના શેર અનામત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દેવાની ચૂકવણી માટે શેરનો ઉપયોગ વોડાફોન આઈડિયાના 3 પ્રમોટર્સ યુરો પેસિફિક સિક્યુરિટીઝ એટલે કે EPSL, ઓમેગા ટેલિકોમ અને ઉષા માર્ટિન ટેલિમેટિક્સે મળીને કંપનીના કુલ 328 કરોડ શેર ખાસ હેતુ માટે અલગ રાખ્યા છે. 31 ડિસેમ્બર 2025ના શેરના ભાવ મુજબ આ શેરની અંદાજિત કિંમત 3,529 કરોડ રૂપિયા થાય છે. શા માટે આ નિર્ણય લેવાયો? તો CLMA મેકેનિઝમ જ્યારે વોડાફોન અને આઈડિયાનું મર્જર થયું ત્યારે એક સમજૂતી થઈ હતી, જેને કન્ટીજન્ટ લાયબિલિટી કે એડજસ્ટમેન્ટ મેકેનિઝમ કહેવાય છે. આ નિયમ મુજબ જો મર્જર પહેલાનો કોઈ ટેક્સ કે કાનૂની દેવા ભવિષ્યમાં આવે તો પ્રમોટર્સે તેની ચૂકવણી કરવાની રહે છે. આ 328 કરોડ તે જ જૂના દેવા અથવા જવાબદારીઓ પૂરી કરવા માટે વાપરવામાં આવશે. તો શેર વેચાણની પ્રક્રિયા અને સમયગાળો શું રહેશે? તો આ શેર અત્યારે જ વેચી દેવામાં નહીં આવે. આ પત્ર મુજબ આગામી 5 વર્ષ દરમિયાન વોડાફોન આઈડિયા કંપની જે વ્યક્તિને નિયુક્ત કરશે તેની સૂચના ઉપર આ પ્રમોટર્સ તબક્કાવાર શેર વેચશે. આ વેચાણમાંથી જે કંઈ પણ રકમ મળશે તે સીધી વોડાફોન આઈડિયા લિમિટેડના ખાતામાં જશે, જેથી કંપનીને પોતાની દેવા ચૂકવી શકે. જ્યાં સુધી આ શેર વેચાય નહીં ત્યાં સુધી તેની કાનૂની માલિકી આ ત્રણેય પ્રમોટર્સ પાસે જ રહેશે અને તેમને મળતા ડિવિડન્ડ કે અન્ય લાભો પણ તેમને જ મળશે. જો કે તેઓ આ શેરને પોતાની મરજીથી કોઈ બીજી વ્યક્તિને વેચી શકશે નહીં, તેના ઉપર કોઈ લોન પણ લઈ શકશે નહીં. આ જાહેરાત બાદ વોડાફોન ગ્રુપના પ્રમોટર્સનું કુલ હોલ્ડિંગ કંપનીમાં આશરે 16% જેવું રહેશે. અને આ પગલાંથી વોડાફોન આઈડિયા લિમિટેડ ભવિષ્યમાં રોકડ રકમ મળશે, જે કંપની નાણાકીય સ્થિતિ સુધારવામાં થોડી એવી મદદરૂપ થઈ શકે છે.
તો મિત્રો આ હતા યસ બેંક અને વોડાફોન આઈડીના શેરના લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. આપણે જોઈએ કે કેવી રીતે યસ બેંકને કરોડોનું રિફંડ અને રિકવરી મળી છે, જે બેંકના ભવિષ્ય માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. સાથે જ વોડાફોન આઈડીએમાં પ્રમોટર્સનો જે 3529 કરોડનો પ્લાન છે, તે કંપનીને દેવાના બોજમાંથી થોડો એવો બહાર લાવવામાં મદદરૂપ થઈ શકે છે. તો યાદ રાખજો મિત્રો, શેર બજારમાં વિશે સાચી અને સત્તાવાર માહિતી તમને સાચો રસ્તો બતાવે છે. જો તમને અમારો આ પ્રયાસ અને માહિતી ગમી હોય તો આ વિડીયોને ચોક્કસ લાઇક કરજો અને તમારા મિત્રો કે જેવા શેરમાં રોકાણ ધરાવે છે તેમની સાથે શેર પણ કરજો. આવા જ શેર બજારના સચોટ અને સત્તાવાર સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં આવી જ કોઈ નવી અને સાચી અપડેટ સાથે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આવા જ તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર.